સાંજ પડવા આવી હતી અને ધીમે ધીમે અંધારું થવા લાગ્યું હતું. ઘરની વહુ નિધિ ઝડપથી રસોડામાં કામ કરી રહી હતી. આજે નિધિના નણંદ અને નણંદોય આવવાના હતા. આજે ઘરની દીકરી અને જમાઈ આવવાના હતા. એટલે સાસુમાએ નિધિના કાકાજી અને કાકીજીને પણ ઘરે બોલાવ્યા હતા. અને હંમેશા એવું જ થતું હતું કે ઘરમાં કોઈ મહેમાન આવે એટલે સાસુમાં કાકાજી અને કાકીજીને બોલાવી લેતા. હા, એ વાત અલગ હતી કે દીકરી પોતાના પિયરથી થોડી દૂર રહેવાનું પસંદ કરતી હતી. અને આવી જ સ્થિતિ પુત્રવધુ નિધિના માતા પિતાની પણ હતી. એ પણ પોતાની દીકરીના ઘરે ઓછા આવતા. આજે કોઈ ખાસ તહેવાર નહોતો કે ન તો કોઈ વર્ષગાંઠ હતી, પરંતુ સાસુમાએ ખાસ આમંત્રણ આપીને એમની પુત્રી અને જમાઈને ઘરે બોલાવ્યા હતા. કારણ કે એમને એવું લાગતું હતું કે એમની પુત્રી અને જમાઈ આવ્યા એને ઘણો સમય થઈ ગયો હતો. હા, એ વાત અલગ છે કે એ લોકો હજુ 10 દિવસ પહેલા જ આવીને ગયા હતા. છતાં પણ સાસુમાને એની દીકરી યાદ આવી ગઈ એટલે બોલાવી હતી. ઘરમાં વહુ આવ્યા બાદ ઘરનો બધો જ વહીવટ સાસુમા કરતા હતા. અને સાસુમાએ એવું નક્કી કર્યું હતું કે રસોડાનું બધું જ કામ મારી પુત્રવધુ નિધિ કરશે. સામાન્ય રીતે ઘરમાં પુત્રવધુ આવ્યા બાદ સાસુમા નિવૃત્ત થાય છે, પરંતુ અહીંયા તો સાસુમા નિવૃત્ત થવાનું નામ નહોતા લઈ રહ્યા અને ઉલટાના નિધિને અલગ અલગ કામ ચિંતા રહેતા. શિયાળાનો સમય હતો અને કડકડતી ઠંડી પડી રહી હતી. છતાં પણ સાસુમાએ નિધિને કામે લગાડી હતી. આવો ઠંડીનો સમય હોય અને ઘરમાં મહેમાન આવતા હોય તો મગનો હલવો અને પકોડા ન બને એ વાત તો શક્ય નહોતી, કેમ કે આજના મેનુનો નિર્ણય પણ સાસુમાએ લીધો હતો. સાથે સાથે 3 પ્રકારના શાક, પૂરી અને રોટલી બનાવવાની હતી. ઘરમાં ટોટલ 7 સભ્યો હતા અને મહેમાનો સહિત ટોટલ 13 લોકો માટે ભોજન બનાવવાનું હતું. આટલા બધા લોકોનું ભોજન બનાવવાનું હોવાથી નિધિ પોતાના કામમાં વ્યસ્ત હતી. નિધિ એવું વિચારી રહી હતી કે મહેમાનો આવે એ પહેલા જ બને એટલું કામ પૂરું કરી દઉં, કારણ કે મહેમાનોના આગમન પછી એને મહેમાનો માટે ચા પાણી બનાવવાના અને એને પીરસવાનું કામ પણ કરવાનું હતું. આટલું બધું કામ હોવા છતાં પણ નિધિને રસોડામાં કોઈ મદદ કરાવવા માટે પણ ન આવ્યું. ખૂબ ઉતાવળ રાખીને નિધિએ શાક અને હલવો તૈયાર કરી નાખ્યો. બરાબર એ જ સમયે મહેમાનો પણ આવી ગયા એટલે નિધિએ ઝડપથી ચા બનાવવા માટે ગેસ પર તપેલી મૂકી અને ઝડપથી ટ્રેમાં ગ્લાસ ગોઠવીને પાણી ભર્યું અને ટ્રે લઈને મહેમાનો માટે પાણી લઈને બહાર હોલમાં આવી. ટ્રેમાં પાણીના ગ્લાસ જોઈને નિધિની નણંદ કહેવા લાગી કે ભાભી, તમને એટલી પણ ખબર નથી પડતી કે બહાર કેટલી બધી ઠંડી છે, તો આવા સમયે પાણી કોણ પીશે? અમારે પાણી નથી પીવું, તમે ઝડપથી ચા લઈ આવો. નણંદની આવી વાત સાંભળીને નિધિના સાસુ પણ બોલવા લાગ્યા કે અરે દીકરી, એ પોતે જ આટલી બધી વહેલી ઉઠે છે તો એને શું ખબર પડે કે બહાર કેટલી ઠંડી છે? એ તો રસોડામાં આરામથી કામ કરી રહી છે એટલે એને તો ગરમ હૂંફ મળી રહી છે, એટલે જ એ પાણી લઈને આવી હશે. આવું સાંભળીને નિધિને સામો જવાબ આપવાનું મન થયું કે હું મારી સાસુ અને નણંદને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં, પરંતુ નિધિને પોતાના માતા પિતાએ આપેલા સંસ્કાર આડે આવ્યા અને એ ચૂપ રહી ગઈ. કારણ કે 10 દિવસ પહેલા જ એના નણંદ આવ્યા હતા, ત્યારે પણ ખૂબ ઠંડી હતી અને ઠંડીના લીધે જ નિધિએ ત્યારે પાણી ન આપ્યું અને સીધી જ ચા લઈને આવી હતી. ત્યારે તો એના નણંદ અને સાસુમાએ એને એવું કહ્યું હતું કે મહેમાનોને પહેલા પાણી આપવું જોઈએ અને ત્યારબાદ ચા લઈને આવવું જોઈએ. હવે નિધિ ચૂપચાપ રસોડામાં ગઈ અને ચા લઈ આવી. નિધિના સાસુ તો એવું સમજતા હતા કે અમે બધા બહાર આટલી બધી ઠંડીમાં બેઠા છીએ અને વહુ તો રસોડામાં હૂંફ મેળવી રહી છે, પરંતુ એને ક્યાં ખબર હતી કે આવી કડકડતી ઠંડીમાં પાણીમાં હાથ નાખો તો હાથ પણ થીજી જાય એવી સ્થિતિ બને છે. અને અહીંયા રસોડામાં કામ કરતી વખતે તો ઘણા બધા વાસણો પણ ધોવા પડે છે
અને શાકભાજી પણ ધોવા પડે છે. આ બધા કામ માટે કોઈ ગીઝર નથી મૂકેલું. ત્યારબાદ નિધિ રસોડામાં આવી અને તરત જ એણે એક મોટી તપેલીમાં તેલ ભરીને મોટા સ્ટવ ઉપર મૂકી દીધું અને પૂરી તળવા લાગી. હવે બહાર પુરુષો અને બાળકો પહેલા જમવા બેઠા એટલે નિધિના સાસુમાં અને નણંદ બાળકોને સમજાવીને ખવડાવવા લાગ્યા. નિધિ રસોડામાં રસોઈ બનાવી રહી હતી અને એની નણંદ બહાર મહેમાનોને ભોજન પીરસી રહી હતી. ત્યારે એના સાસુ મહેમાનોને તાણ કરીને કહેવા લાગ્યા કે તમે ભૂખ્યા નહીં રહેતા હો. આવું કહીને જબરદસ્તીથી તાણ કરીને મહેમાનોની થાળીમાં વધારે પડતું ભોજન પીરસી રહ્યા હતા. હવે મહેમાનોએ જમી લીધું અને જમ્યા બાદ પુરુષો અને બાળકો ઊભા થયા ત્યારે એની થાળીઓમાં ઘણું બધું ભોજન વધેલું હતું. ત્યારબાદ સ્ત્રીઓ જમવા બેઠી, પરંતુ સ્ત્રીઓની સાથે નિધિને જમવા નહોતી બેસાડી. એના સાસુમાં તો પોતાની દીકરી અને ભત્રીજીને ખૂબ નમ્રતાથી ભોજન પીરસી રહ્યા હતા અને ત્યારબાદ પણ એવું જ થયું. સ્ત્રીઓની થાળીઓમાં પણ ઘણું બધું ભોજન પડ્યું હતું અને એ બધું જ ભોજન કચરામાં ગયું હતું. જમ્યા પછી કાકા અને કાકી પોતાના ઘરે જતા રહ્યા અને નિધિના સાસુ અને નણંદ હજુ બહાર બેઠા હતા. નિધિને જમવાનું બાકી હતું ત્યારે જ એના સાસુએ રસોડામાં આવીને નિધિને એવું કહ્યું કે વહુ, મારી દીકરી અને જમાઈ પોતાના ઘરે જાય છે, એની સાથે લઈ જવા માટે ભોજન પેક કરી દેજે. એ બિચારી ઘરે જઈને એના સાસુ સસરા માટે જમવાનું ક્યારે બનાવશે, એટલે એના સાસુ સસરા માટે પણ ભોજન પેક કરી દેજે. ત્યારે નિધિએ ખાવાના વાસણો ખોલ્યા તો એ વાસણોમાં હવે વધારે ખોરાક વધ્યો નહોતો, પરંતુ સાસુમાએ આવું કહ્યું હતું એટલે નિધિને એ બધો જ ખોરાક ડબ્બામાં પેક કરવો પડ્યો. ત્યારે જ એણે પોતાના માટે થોડું ખાવાનું બહાર કાઢ્યું અને બાકીનો બધો જ ખોરાક ડબ્બામાં પેક કરી દીધો. થોડી વાર બાદ એના સાસુ રસોડામાં આવ્યા અને પેક કરેલું ભોજન જોઈને એવું કહેવા લાગ્યા કે અરે, તે આટલું જ ભોજન કેમ પેક કર્યું છે? આટલા ભોજનમાં તો ફક્ત 2 જણા જ ખાઈ શકશે અને તને ખબર નથી કે એના ઘરમાં 4 જણા બાકી છે? કે પછી બીજી વાનગીઓ તે તારા માતા પિતા માટે સાચવીને રાખી છે? સાસુમાની આવી વાત સાંભળીને નિધિએ કહ્યું કે સાસુમા, હવે વધારે ખાવાનું નથી બચ્યું, બધું જ ખતમ થઈ ગયું છે. એટલે સાસુએ કહ્યું કે અરે વહુ, આટલા બધા લોકો માટે ભોજન બનાવ્યું હતું તો પછી કેવી રીતે પૂરું થઈ ગયું? ત્યારે જ સાસુમાની નજર નિધિએ પોતાના માટે રાખેલા ભોજન પર પડી. સાસુમાએ આ ભોજન જોઈને નિધિને ઠપકો આપીને એવું કહ્યું કે વહુ, તે આ ભોજન અલગથી કેમ રાખ્યું છે? ત્યારે નિધિએ કહ્યું કે સાસુમા, મેં હજુ સુધી ખાધું નથી એટલે મેં મારા માટે ખાવાનું બહાર મૂક્યું છે અને બાકીનું બધું જ ભોજન પેક કર્યું છે. ત્યારે એના સાસુ કહેવા લાગ્યા કે શું આ બધું તું તારા બાપના ઘરેથી લાવી હતી? અરે, ઘરની વહુ તો એ કહેવાય જે પોતાના સાસરિયાની ઇજ્જત માટે કંઈ પણ કરવા માટે તૈયાર હોય. કદાચ એક દિવસ તું દૂધ પીને ઊંઘી ગયો હોત તો શું વાંધો હતો? સાસુમાની આવી વાત સાંભળીને નિધિ આશ્ચર્યચકિત થઈ ગઈ અને એના સાસુમા સામે જોઈને વિચારી રહી હતી કે આખરે કોઈ સ્ત્રી આટલી બધી ક્રૂર કેવી રીતે હોઈ શકે? પોતાની દીકરીને પોતાના ઘરે જઈને રસોઈ ન બનાવવી પડે એની એને ચિંતા છે, પરંતુ પોતાના જ ઘરમાં બપોરથી કામ કરી રહેલી પોતાની પુત્રવધૂની ભૂખ સાથે એને કંઈ લેવા દેવા નથી. નિધિ આવું બધું વિચારી રહી હતી ત્યારે જ એના સાસુએ નિધિની થાળી પણ પેક કરી લીધી અને નિધિ પોતાના વિચારોમાંથી બહાર આવી ત્યાં સુધીમાં તો એની નણંદ ખાવાનું લઈને પોતાના ઘરે જવા માટે નીકળી ગઈ હતી. નિધિએ પોતાની સાસુમાં એની સાથે આવું વર્તન કરશે એવી તો ક્યારેય કલ્પના પણ નહોતી કરી અને પરિવારના બીજા સભ્યોને પણ ખબર નહોતી કે ભોજન પૂરું થઈ ગયું છે અને વહુને હજુ જમવાનું બાકી છે. હવે સાસુમાં થાકેલા હોવાનો ડોળ કરીને આરામ કરવા માટે પોતાના રૂમમાં જતા રહ્યા. બાકીના બધા જ લોકો સૂવા માટે તૈયાર હતા ત્યારે જ ડોરબેલ વાગ્યો એટલે બધાને આશ્ચર્ય થયું કે આવા સમયે કોણ આવ્યું હશે. ત્યારે નિધિના સસરાએ ઊભા થઈને દરવાજો ખોલ્યો ત્યારે સામે એક છોકરો ઊભો હતો
અને એ કહેવા લાગ્યો કે હું ડિલિવરી બોય છું અને તમારા ઘરેથી ખાવાનો ઓર્ડર આવ્યો હતો એટલે ડિલિવરી કરવા માટે આવ્યો છું. આ યુવાનની આવી વાત સાંભળીને સસરાજીએ એવું કહ્યું કે અરે ભાઈ, તમને કોઈ ગેરસમજ થઈ હશે, અમારા ઘરેથી તો કોઈ ઓર્ડર નથી આવ્યો. ત્યારે જ પાછળથી નિધિ આવી અને કહેવા લાગી કે નહીં પિતાજી, મેં ઓર્ડર આપ્યો હતો. ત્યારબાદ નિધિએ ડિલિવરી બોયને પૈસા આપ્યા અને પોતાનું પાર્સલ લઈને રૂમ તરફ ચાલવા લાગી. ત્યાં સુધીમાં તો પરિવારના બધા જ સભ્યો બહાર આવી ગયા હતા. ત્યારે નિધિને રોકીને એના સસરાજીએ એવું પૂછ્યું કે દીકરી, આજે આપણા ઘરમાં આટલી બધી વાનગીઓ બની હતી, તો પછી તું બહારથી ખાવાનું મંગાવીને કેમ ખાય છે? સસરાજીની આવી વાત સાંભળીને નિધિએ સાસુમા તરફ જોયું અને કહેવા લાગી કે હા પિતાજી, આપણા ઘરમાં આજે ઘણી બધી વાનગીઓ બની હતી, પરંતુ એ વાનગીઓ ઘરની પુત્રવધુ માટે નહોતી બની, કારણ કે તાણ કરવાના નામે ઘણું બધું ભોજન કચરા પેટીમાં નાખવામાં આવ્યું હતું, પરંતુ પુત્રવધુનું પેટ ભરાય એટલું ભોજન પણ ઘરમાં રાખવામાં નહોતું આવ્યું. હું બપોરથી રસોડામાં મહેનત કરી રહી હતી અને બધા જ મહેમાનો માટે ઘણી બધી વાનગીઓ બનાવી હતી, પરંતુ જ્યારે મારે ખાવાનો સમય આવ્યો ત્યારે મારા માટે ભોજન નહોતું વધ્યું અને મને એવું કહેવામાં આવ્યું કે ક્યારેક દૂધ પીને પણ સૂઈ જવાય, પરંતુ મને ખાલી પેટે રાત્રે ઊંઘ નથી આવતી. અત્યારે રાત્રિના 11 વાગ્યા છે અને હું બપોરથી કામ કરીને થાકી ગઈ હતી અને મને ખૂબ જ ભૂખ લાગી હતી, એટલે મેં મારા માટે ભોજનનો ઓર્ડર આપ્યો હતો. આટલું કહીને નિધિ એના રૂમમાં ગઈ અને ખાવાનું ખાવા લાગી. ત્યારે જ નિધિના સસરાજી એના સાસુને ઠપકો આપીને કહેવા લાગ્યા કે મારી વાત કાન ખોલીને સાંભળી લ્યો કે આજ પછી ઘરમાં મહેમાનોને બોલાવતા પહેલા એક વાતનો વિચાર કરી લેજો કે ભોજન બનાવવામાં અને બગાડવામાં ઘણો બધો ફરક હોય છે. ભોજન મનુષ્યનું પેટ ભરવા માટે હોય છે, કચરામાં ફેંકવા માટે નથી હોતું. આટલી બધી મહેનત કરીને વહુએ ભોજન બનાવ્યું હતું અને તમને બધાને ખવડાવ્યું હતું, તો પછી ખોટી તાણ કરીને ભોજનનો વેડફાટ કરવાની શું જરૂર હતી? અને દીકરીને એના ઘરે લઈ જવા માટે ભોજન પેક કરી આપવાની શું જરૂર પડી ગઈ? શું દીકરી એના ઘરે એના પરિવાર માટે ભોજન નથી બનાવી શકતી? અરે જરાક વિચાર તો કરો. જે વહુ આટલી બધી મહેનત કરીને તમને ભોજન કરાવે છે એને જ ભૂખી રહેવા માટે મજબૂર કરો છો. વહુને ખાલી દૂધ પીને સૂઈ જવાનું કહેતા પહેલા તમને શરમ આવવી જોઈએ. એટલે ખબરદાર, જો આજ પછી મેં એવું સાંભળ્યું કે આપણા ઘરમાં વહુને ભૂખ્યા રહેવાનો વારો આવ્યો છે તો એનું પરિણામ તમારે બધાએ ભોગવવું પડશે. આવી રીતે નિધિના સસરા ખૂબ ગુસ્સે થઈને એના સાસુને ખીજાવા લાગ્યા અને સસરાજીના ગુસ્સા આગળ એના સાસુમાં કંઈ બોલી શક્યા નહીં અને ચૂપચાપ ઊભા રહીને સાંભળી લીધું. ત્યારબાદ ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને હવે ઘરમાં કોઈ પણ મહેમાન આવે ત્યારે નિધિના સસરાજી પોતે જ રસોડામાં આવીને તપાસ કરતા કે વહુ માટે ખાવાનું કંઈ વધ્યું છે કે નથી વધ્યું. તો મિત્રો, તમને બે હાથ જોડીને વિનંતી છે કે ઘરની અંદર બનાવેલું ભોજન મહેમાનોને તાણ કરવાના નામે વેડફવું ન જોઈએ. મહેમાનોને જેટલું ખાવું હોય એટલું જ પીરસવું જોઈએ. ખોટી તાણ કરવાથી કોઈ ફાયદો નથી. ઉલટાના મહેમાનોની તબિયત બગડે છે અને અનાજનો બગાડ થાય છે અને ઘણા ઘરોમાં રસોઈ બનાવનારને ખુદને ભૂખ્યા રહેવું પડે છે. પરંતુ આ બાબત પર ઘણા ઘરોમાં લોકોની નજર નથી રહેતી અને રસોઈ બનાવનાર હંમેશા આવા અત્યાચારનો શિકાર બને છે. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.